અમરેલી જિલ્લામાં વરસ્યો વરસાદ, ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ ખાબક્યો। બગસરા પંથકમાં બપોર બાદ વાતાવરણ પલટાયું અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। વરસાદને કારણે બગસરાની સાતલડી નદીમાં પૂર જેવી સ્થિતિ। અમરેલી શહેરમાં અંદાજે 1 કલાકમાં ધીમી ધારે વરસાદ વરસ્યો। અમરેલી શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ। ધારી તાલુકો અને ગીરના કાંઠાના વિસ્તારમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી। ધારી તાલુકાના કુબડા, ગોવિંદપુર, ઝર, મોરજર સહિતના ગામોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। જાફરાબાદ પંથકમાં વરસાદને કારણે મુખ્ય બજારમાં નદીની જેમ પાણી વહેતા થયા। લાઠી શહેરમાં કાળા ડિબાંગ વાદળો સાથે ધીમી ધારે વરસાદ શરૂ થયો। વરસાદને લઈ માર્ગો પર પાણી વહેતા થયા। રાજુલા શહેર અને તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો। દુધાળા, મીઠાપુર, મિતિયાળા સહિતના આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો। સાવરકુંડલા પંથકમાં વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી। ઉપરવાસમાં વરસાદને કારણે વડિયાનો સુરવો 1 ડેમ ઓવરફ્લો થયો। સિઝનમાં ત્રીજી વખત ડેમ છલકાયો। ડેમનો એક દરવાજો 2 ઇંચ ખોલી નદીમાં પાણી છોડાયું।